ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। गए वखते श्लोक नंबर 81 जे छे एमां जोयुं आपणे के मृत्कार्यं घटादि सकलं सततम अभीतः मृण्मात्रम एव। આપણે ગઈ વખતે જોયું હતું કે માટીથી બનેલા ઘડા જે છે એ જેમ માટી માત્ર છે એવી રીતે સદમાંથી ઉત્પન્ન થયેલ જગત સદમાત્ર છે। અને પછી થોડાક શબ્દ આપ્યા હતા જે આપણે ગઈ વખતે છેલ્લે જોયા હતા કે હું એ પછીથી કહે છે કે તસ્માत् તત્વમ અસી પ્રશાંતમ અમલમ પરમમ અદ્વયમ। એટલે કે છે કે તું એ સત સ્વરૂપ છો, પરમ સ્વરૂપ છો, અદ્વય સ્વરૂપ છો, પ્રશાંત સ્વરૂપ છો। સત સ્વરૂપ એટલે આપણે છેલ્લે ત્યાં આગળ પૂરું કર્યું હતું કે હું સ્વતઃ સિદ્ધ છું। હું માટે કોઈ પણ પ્રકારના પ્રમાણ વ્યાપારની જરૂર નથી। હું છું એ સ્વતઃ સિદ્ધ હકીકત છે। જે બીજા બધા પંચ પ્રમાણ છે એને હું ઓપરેટ કરું છું। તો આખું જગતને હું પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, અનુપલબ્ધિ વગેરેથી હું એ પ્રમાણને વાપરું છું। બધા પ્રમાણને જે ઓપરેટ કરનાર જે છે એને પાછું કોઈક બીજું પ્રમાણ જે છે એ ન જોઈએ। એ કેવું હોય તો કે પોતે સ્વતઃ સિદ્ધ હોય। એટલે શાસ્ત્ર જે છે એ હુંને કશેકથી લાવે છે એવું નથી, ખાલી શબ્દ પ્રમાણ દ્વારા તો કે હું વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થાય છે। હું સ્વતઃ સિદ્ધ છું। ઇટ ઇઝ લાઈક કે જેવી રીતે સૂર્ય આડે વાદળું હોય તો પવનથી કે કોઈ બી કારણોસર વાદળો દૂર થાય, સૂર્ય જે છે એને કોઈ પણ બીજો કોઈ પ્રકાશ આવીને પ્રકાશિત કરે એવું નથી। સ્વતઃ સિદ્ધ છે, સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ। અને કે છે કે હું એવું મારું સ્વરૂપ કેવું છે તો કે સ્વતઃ સિદ્ધ અદ્વય સ્વરૂપ। અદ્વય સ્વરૂપ એટલે શું તો કે અદ્વિતીય, એવી એનો આત્મ ચૈતન્ય જેવું બીજું કઈ જગતમાં નથી। એકમ અદ્વિતીય, મેં એક જ છે અદ્વિતીય, બીજા વિનાનું। અર્થાત આત્મ તત્વની અંદર, બ્રહ્મ તત્વની અંદર કોઈ પણ પ્રકારના ભેદ નથી। જે 1 2 3 4 એવી ઘણી બધી વસ્તુ હોય તો એમાં ભેદ હોય કે પહેલી વસ્તુ બીજી કરતા જુદી, બીજી કરતા તો કે ત્રીજી જરાક જુદી। એટલે જેવું તમે એકથી વધારે કહીએ એટલે એમાં ઘણી બધી વસ્તુ તરત જ એમાં સમાવિષ્ટ થઈ જાય। મારું સ્વરૂપ કેવું છે તો કે એકમ અદ્વિતીય, એમાં કોઈ પણ પ્રકારના ભેદ નથી। ભેદ આવા મુખ્યત્વે 3 પ્રકારના ભેદ કે
એક વિજાતીય, એક સજાતીય અને ત્રીજું સ્વગત ભેદ. વિજાતીય ભેદ, સજાતીય ભેદ, સ્વગત ભેદ. વિજાતીય ભેદ ક્યારે છે? તો કે વિભિન્ન જાતિ હોય, જુદી જુદી કેટેગરી હોય. લાઈક ગાયની કેટેગરી જુદી છે, ડોગની કેટેગરી જુદી છે, તો જુદી જુદી જાતિ હોય તો એમાં ભેદ હોય, કોઈક બીજું હોય તો. વિજાતીય ભેદ કે ગાયની કેટેગરી જુદી, ડોગની જુદી, પછી બકરીની જુદી, પછી ભેંસની જુદી, તો એવી જુદી જુદી કેટેગરી એટલે વિજાતીય ભેદ નથી. સજાતીય એટલે તમે એમ કહો એક જ ગાયની કેટેગરી, તો એમાં બી જુદા જુદા ભેદ હોય કે એડલ્ટ ગાય છે, નાની છે, હમણાં જન્મેલી છે, તો એમાં બી ભેદ હોય. ધેટ ઇઝ સજાતીય. સેમ કેટેગરીમાં જુદા જુદા, પેલી ડિફરન્ટ કેટેગરી. પછી ગાય જુદી જુદી નહીં, પણ એક જ ગાયની અંદર તો કે પાછી જુદી જુદા અંગ હોય. ધેટ ઇઝ સ્વગત ભેદ. એક પેલો ભેદ તો કે વિજાતીય કેટેગરી જુદી, ગાય ને, ભેંસ ને, બકરી ને, ડોગ ને બધું. પછી સેમ કેટેગરીમાં પણ તો કે નાના મોટા કલર ને બધા કેટલાય ફરક હોય. પછી જે તે ગાયની અંદર ભેદ છે શું? તો કે આ તો એનું પૂંછડું છે, આ તો એના પગ છે, આ તો એના શિંગડા છે, વગેરે અંદર બી ભેદ છે. હવે આત્માની અંદર આવો વિજાતીય ભેદ નથી, સજાતીય ભેદ નથી, સ્વગત ભેદ નથી, આવા કોઈ ભેદ નથી. શા માટે? તો કે એકમ અદ્વિતીય. સમગ્ર બ્રહ્માંડમાં એ આત્મ ચૈતન્ય એક જ રૂપે વિરસી રહ્યો છે, એમાં કોઈ પણ પ્રકારના ભેદ નથી. પછી પરમમ અર્થાત એમાં કોઈ પણ પ્રકારની મર્યાદાઓ નથી. અદ્વય એટલે ભેદ નથી, પરમ એટલે કોઈ મર્યાદા નથી. મર્યાદા કેવી હોય? તો આપણને ખબર છે 3 પ્રકારની મર્યાદા હોય, દેશતઃ, કાલતઃ, વસ્તુતઃ. તો આત્મ ચૈતન્ય જે છે એ બધી મર્યાદાઓથી મુક્ત છે. દેશતઃ મર્યાદા એટલે હું અહીંયા રાજકોટની અંદર છું, હું બરોડા નથી. ધેટ ઇઝ દેશતઃ મર્યાદા. કાલતઃ મર્યાદા એટલે તો કે હું અત્યારે આ પૃથ્વી ઉપર તો કે કોઈ 25, 50, 60, 70, 80 વર્ષ છું, પહેલા નહોતા, પછી આપણે તો કે નહીં હોઈએ. તો ધેટ ઇઝ કાલતઃ મર્યાદા. વસ્તુતઃ મર્યાદા એટલે આપણે હ્યુમન બીઈંગ છે, આપણે કાઉ નથી, ડોગ નથી, ગોટ નથી, બફેલો નથી, કે આપણે દેવ ને બધા જુદા જુદી છે, બધા 7 અપ લોક જે છે એમાં જે બધા દેવતા છે એ આપણે નથી. આપણે શું છે? તો કે મનુષ્ય છીએ. એટલે દેશતઃ, કાલતઃ, વસ્તુતઃ મર્યાદા બધે હોય જ. આત્મ ચૈતન્ય કે બ્રહ્મ વસ્તુમાં તો કે એવી કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. એને પરમ શબ્દથી, એક શબ્દથી ડિફાઇન કરે. પરમ કે એટલે તો કે બધી મર્યાદાઓથી મુક્ત છે. પછી શબ્દ કે છે પ્રશાંતમ અમલમ. પ્રશાંતમ એટલે એ શાંત સ્વરૂપ છે. એ શાંતિ કેવી છે? તો કે બે યુદ્ધ વચ્ચેની શાંતિ નથી, બે એવા ખૂબ જ વિક્ષોભ વચ્ચેની, બે ઘણા બધા આપણે ખૂબ જ સ્ટ્રેસમાં આવી જાય, ખૂબ જ તકલીફમાં આવી જાય, પછી પાછા શાંત થઈ, વળી પાછું કઈક એવી ઘટના બને એટલે પાછા ડિસ્ટર્બ થઈ જઈએ. તો ડિસ્ટર્બ થતા થતા વચ્ચે વચ્ચે થોડો સમય શાંતિનો અનુભવ થાય, એ શાંત સ્વરૂપની વાત નથી કરતા. ધેટ ઇઝ આગંતુક શાંતિ. આગંતુક એટલે કેવી? તો કે આવવા વાળી ને જવા વાળી. એટલે જનરલી જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય ત્યારની ઇનર લીઝર, ત્યારની શાંતિ, ત્યારનું સુખ, ત્યારનો આનંદ આવો જ હોય. કેવો? તો કે બે યુદ્ધ વચ્ચેના વિરામ જેવો સુખ અને શાંતિ ને નિરાંત હોય. એટલે મન જે છે અમુક સમય આપણને એવું કે બહુ જ સુખ અને શાંતિ ને એ નિરાંત છે, બધું જ ભગવાન આપ્યું છે. અને થોડા સમયમાં તો કે વિધિન અવર્સ ઓર વિધિન ડેઝ આપણને એવો અનુભવ થાય
કે આ તો સાક્ષાત નરક છે, સાક્ષાત હેવન નો બી અનુભવ થાય અહીંયા અને સાક્ષાત હેલ નો અનુભવ બી થાય. તો એ પ્રકારની અહીંયા વાત નથી કરતા કે જ્યારે આપણને શાંતિનો અનુભવ થાય, ધેટ ઇઝ નોટ અ પ્રશાંત સ્વરૂપ. પ્રશાંત સ્વરૂપ એટલે એને બહારની કોઈ પરિસ્થિતિઓ નો જે વિક્ષોભ આવે, ડિસ્ટર્બન્સ આવે, એની ઉપર એ વ્યક્તિનું શાંત સ્વરૂપ એની ઉપર નિર્ભર નથી. જનરલી આપણી શાંતિ બાહ્ય પરિસ્થિતિઓની કેવા પ્રકારની અરેન્જમેન્ટ છે એની ઉપર આપણી શાંતિ આધારિત હોય. અગર બહારની પરિસ્થિતિ બધી બરાબર છે તો આપણને શાંતિ અનુભવાય. બહારની પરિસ્થિતિમાં તો કે એવા પ્રકારને અપ્સ એન્ડ ડાઉન આવતા જ રહેવાના. ક્યારેય એક સમાન તો પરિસ્થિતિ રહેવાની નથી. કેલિડોસ્કોપની જેમ તો કે એમાં તો હંમેશા પરિવર્તનો તો કે સતત થયા જ કરવાના. સો આપણી શાંતિ પણ એવી રીતે જોખમમાં મુકાતી રહેવાની, એક સમાન નહીં રહેવાની. તો એવી આગંતુક શાંતિ નહીં, પરંતુ સ્વરૂપ શાંતિને પ્રશાંત સ્વરૂપ કહેવાય. દેટ ઇઝ સ્વરૂપ શાંતિ. પહેલી તો કે એમ જ આગંતુક ઓર પરિસ્થિતિજન્ય શાંતિ છે. તો મારું સ્વરૂપ કેવું છે તો કે એ પ્રશાંત સ્વરૂપ હું છું. અમલમ, અમલમ મલ શબ્દ છે. મલ એટલે શું તો કે બધા પ્રકારની અશુદ્ધિ, ડર્ટ. તો કે એ મારામાં ક્યારેય નથી. સ્વરૂપથી હું અમલ સ્વરૂપ, કોઈ પણ પ્રકારના મલ રહિત, અશુદ્ધિ રહિત હું છું. કઈ બધી અશુદ્ધિ તો કે રાગ દ્વેષ રૂપી અશુદ્ધિ, ષડ રીપુ કામ ક્રોધ રૂપી અશુદ્ધિ, પાપ પુણ્ય પણ અશુદ્ધિ છે. અલ્ટિમેટ દ્રષ્ટિએ, પારમાર્થિક દ્રષ્ટિએ પાપ પુણ્ય બી અશુદ્ધિ છે. તો આ બધી અશુદ્ધિ મારામાં નથી. તમને એમ થાય એટલે મારામાં રાગ દ્વેષ તો છે. તમે તો કીધું રાગ દ્વેષ તો જીવ્ય ત્યાં સુધી રહે. રાગ દ્વેષ થી ઉપર ઉઠી શકાય, પણ રાગ દ્વેષ રહેવાના તો ખરા જ. પછી તો કે આ શરીર જ્યાં સુધી છે તો પ્રારબ્ધ કર્મ બી છે. પછી બી વ્યક્તિ પ્રારબ્ધ કર્મ ની બેગ લઈને તો જાય છે અહીંયાથી. તો એ પાપ પુણ્ય તો લઈને જાય છે. તો એ તો હંમેશા એની સાથે પાપ પુણ્ય હશે, રાગ દ્વેષ સાથે હશે. તો હું એ બધી ડર્ટ છે, બધી અશુદ્ધિથી મુક્ત કેવી રીતે છું? ક્યારે હું મુક્ત થાઉં? એનો અહીંયા આમ કે અમલ સ્વરૂપ હું છું, તો એવું કેવી રીતે? તો એ બધી અશુદ્ધિ જે છે એ બધી ઉપાધિના સ્તરે છે. આત્મા નિત્ય શુદ્ધ છે, એ આપણે જાણવું જોઈએ હંમેશા. એ બધી અશુદ્ધિ આત્માને ચોટેલી નથી. અગર આત્માને વળગેલી હોય અને આપણે જ્ઞાનથી એને શુદ્ધ કરીએ, તપથી શુદ્ધ કરીએ, 8 દિવસ તપ કરીએ ને ચતુર્માસ તપ કરીએ ને આખા વર્ષનું તપ કરીએ, એટલે બધી અશુદ્ધિ જો ધોવાઈ જતી હોય, સપોઝ, કારણ કે આત્માની અંદર અશુદ્ધિ ચોટેલી છે તો ધોવાઈ જતી હોય, તો નિયમ એવો છે કે જો એ અશુદ્ધિ એકવાર આવેલી છે એને સાફ કરો તો બીજી વાર પણ આવી શકે. પરંતુ બધી જ અશુદ્ધિ અંતઃકરણના લેવલે છે, મનના લેવલે છે, ઉપાધિના લેવલે છે. એટલે ક્યારેય તમે આત્મશુદ્ધિ શબ્દ વેદાંતમાં નહીં સાંભળ્યો હોય. અંતઃકરણ શુદ્ધિ શબ્દ સાંભળ્યો હશે, આત્મશુદ્ધિ તમે નહીં સાંભળ્યો હોય. ઇફેક્ટ ઓલ ક્યારેય આત્મશુદ્ધિ એવો શબ્દ કોઈ બોલે તો ત્યાં તમારે સમજી લેવાનું કે આત્મા એટલે અહીંયા આગળ અંતઃકરણ કહેવા માંગે છે. કારણ કે મેં તમને કીધું કે ઘણીવાર તો કે આત્મા શબ્દ જે છે એ આવી રીતે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય માટે વાપરેલો હોય છે ઘણીવાર શાસ્ત્રમાં. પરંતુ તમને ખબર છે કે ક્યારેય કે શબ્દ જે છે એ તો કે એવી રીતે
આત્મા શબ્દ આત્માની અશુદ્ધિ નથી, આત્મા નિત્ય શુદ્ધ છે. નિત્ય તમે આવું જે ફ્રેઝ છે હંમેશા સાંભળ્યો હશે, આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. તો એનો મુક્ત એટલે શું? તો કે જે બદ્ધતા આપણે અનુભવીએ છીએ, બોન્ડેજ, એ બી તો કે કાલ્પનિક છે. અશુદ્ધિ જે છે એ અંતઃકરણની છે. એટલે અહીંયા આગળ કહે છે કે અમલ સ્વરૂપ, અર્થાત આત્મા હંમેશા અંતઃકરણની અશુદ્ધિથી હંમેશા અનટચ્ડ છે. એ ક્યારેય એનાથી, એ બધી અંતઃકરણની અશુદ્ધિથી આત્મા લેપિત થઈ જાય એવું થવાનું નથી. અસંગ છે, અનટચ છે હંમેશા. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે એક્ટર જે છે, જે વ્યક્તિ, એ કદી તો કે ક્યારેય, એ જે પર્સન જે છે એ ક્યારેય રોલના જે બધા હશે તકલીફો, એને સ્પર્શી જાય. રોલની અંદર, સ્ક્રિપ્ટની અંદર રડવાનું હોય, જેલમાં જવાનું હોય, કે એને કંઈક સજા થતી હોય, એને કંઈક બહુ જ એની કોઈક એકદમ ઇન્ટિમેટ વ્યક્તિ ગુજરી જાય, ખૂબ એટલે ખૂબ એને એનાથી દુઃખ થતું હોય, તો એ ખૂબ જ વિષાદ, ખૂબ જ શોક, એ એકેય વસ્તુ વ્યક્તિને ક્યારેય અડકતી નથી. શા માટે? તો કે હંમેશા અસંગ અને અનટચ છે. એ ઘણા બધા રોલ ભજવે તો એ વ્યક્તિ, એ એક્ટર જે છે એ હંમેશા એનાથી તો કે અમલ સ્વરૂપ, અનટચ્ડ, અસંગ સ્વરૂપ છે. અને એ પરમ પ્રશાંત અદ્વય અમલ સ્વરૂપ આત્મતત્વ છે. અને એનું હજી આગળ છેલ્લું એક શ્લોક નંબર 82 છે, એમાં હજી આત્મ સ્વરૂપનું વર્ણન છેલ્લું કરે છે. અને પછીથી તો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલ વ્યક્તિનું પછીથી થોડું વર્ણન છે. શ્લોક નંબર 82. આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્ર છે એવું ટ્યુન લેવાનું છે. નિદ્રા કલ્પિત દેશ કાલ વિષય જ્ઞાત્રાદિ સર્વમ યથા મિથ્યા તદ્વિદઃ અપી જાગ્રતિ જગત સ્વાજ્ઞાન કાર્યત્વતઃ યસ્માદેવમિદં શરીર કરણ પ્રાણાહમાદ્યપ્યસત તસ્માत् તત્વમસી પ્રશાંતમમલમ બ્રહ્માદ્વયમ યત પરમ. કે છે યથા નિદ્રા કલ્પિત દેશ કાલ વિષય જ્ઞાત્રાદિ સર્વમ મિથ્યા તદ્વત ઇહ અપી જાગ્રતિ સ્વ અજ્ઞાન કાર્યત્વતઃ જગત એવં ઇદમ શરીર કરણ પ્રાણ અહમ આદિ અપી અસત તસ્માत् ત્વમ તત બ્રહ્મ અસि પ્રશાંતમ અમલમ પરમમ અદ્વયમ. પ્રશાંતમ અમલમ પરમમ અદ્વયમ આગળ બી આવી ગયું છે. અહીંયા ફરીથી કહે છે, પણ એટલે મેં આગળના શ્લોકમાં એટલે લઈ લીધું કે બેયમાં આવે છે આ બધા શબ્દ, આત્મતત્વનું વર્ણન. એટલે હવે અહીંયા છેલ્લે જે અત્યારે જીવ બ્રહ્મનું ઐક્યનું નિરૂપણ ચાલતું હતું એનું અહીંયા ઉપસંહાર કરે છે. એ છે યથા નિદ્રા કલ્પિત દેશ, જેવી રીતે નિદ્રા એટલે અહીંયા સ્વપ્ન, ઓકે, જેવી રીતે સ્વપ્નની અંદર કલ્પિત દેશ, પછી કાલ, વિષય અને આ બધાનો અનુભવ કરવા વાળો જ્ઞાતા જેવી રીતે મિથ્યા છે, સ્વપ્નની અંદર જેવી રીતે દેશ, કાલ, વિષય અને આ બધાનો અનુભવ કરવા વાળો વ્યક્તિ અર્થાત જ્ઞાતા જેવી રીતે મિથ્યા છે, એવી જ રીતે
જાગ્રત અવસ્થામાં પણ શું છે તો કે જાગ્રત અવસ્થામાં પણ એવું જ છે કે પોતાના અજ્ઞાનનું કાર્ય હોય, પ્રતીતિરૂપ જગત જે છે મિથ્યા છે. સ્વજ્ઞાન કાર્યત્વતઃ જગત યસ્માત એવમ ઇદમ, આ જગત પણ એનું પ્રતીતિરૂપ જગત પણ તો કે મિથ્યા છે, અને માટે આ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, અહંકાર વગેરે મિથ્યા છે, અને માટે તું અદ્વય સ્વરૂપ, પ્રશાંત સ્વરૂપ, વિશુદ્ધ સ્વરૂપ, પરમ સ્વરૂપ, પરમ બ્રહ્મ સ્વરૂપ તું છો. આખું ભાષાંતર ફરીથી એકવાર બોલું કે જેવી રીતે સ્વપ્નની અંદર જે કલ્પિત દેશ, કાલ, વિષય, પછી એનો અનુભવ કરવા વાળો જ્ઞાતા અર્થાત વ્યક્તિ, એ બધું જે મિથ્યા છે, એવી જ રીતે જાગ્રતમાં પણ, જાગ્રત અવસ્થામાં પણ આપણા સ્વ અજ્ઞાનનું કાર્ય હોવાથી પ્રતીતિરૂપ જગત પણ મિથ્યા છે, અને માટે કરીને તો કે આ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, અહંકાર વગેરે મિથ્યા છે. અને તું કોણ છો તો કે તું પ્રશાંત અદ્વય સ્વરૂપ, પરમ સ્વરૂપ, સત સ્વરૂપ, અમલ સ્વરૂપ મારું સ્વરૂપ છે, તું એ છો. સૌથી પહેલા સ્વપ્નની વાત કરે છે કે સ્વપ્નની અંદર દેખાતું બધું, સ્વપ્નમાં વ્યક્તિ હોય ત્યારે નહીં, સ્વપ્ન જુએ ત્યારે એને બધું એવું લાગે કે એનો સ્વપ્નનું સ્થાન જુદું છે. ધારો કે વ્યક્તિ જે છે અત્યારે હમણાં શિબિરમાં જાઉં, પછી બદ્રી કેદાર યાત્રામાં જવું, બધું એના મગજમાં પ્લાનિંગ ચાલતું હોય, તો એને સ્વપ્ન આવે તો એમાં એને ઋષિકેશ આશ્રમ ને, ગંગાજી ને, હિમાલય ને, કેદાર ભગવાનના દર્શન થાય ને, એનો રસ્તો દેખાય ને, બધું સપોઝ એને સ્વપ્નમાં દેખાય. સ્વપ્નનો દેશ દેખાય. શું દેખાય દેશ એટલે તો કે સ્થાન દેખાય કે ઓ આપણો ઋષિકેશ આશ્રમ છે. પછી તો કે એને એવું દેખાય કે એ તો લાઈક 1 સપ્ટેમ્બર એ સમય દેખાય કે હું તો શિબિરનો ટાઈમ થઈ ગયો, શ્રાવણ મહિના પછી છે ને પૂરો થાય પછી, તો એ સ્થાન છે ને નિદ્રા કલ્પિત દેશ, કાલ, વિષય. દેશ એટલે એને ત્યાં આગળ એ સ્થાન દેખાય ઋષિકેશ, એ કાલ દેખાય ને 1 સપ્ટેમ્બર આવી ગઈ, 30 ઓગસ્ટ આવી ગઈ, આપણે પહોંચી ગયા. પછી તો કે વિષય એ બધા લોકો, એ પછી આશ્રમનું ડાઇનિંગ હોલ ને આશ્રમની તો કે સરસ મજાનું ભોજન, જે જેનું વર્ણન કરવું હોય તો ખાલી એક જ શબ્દ છે, અને એ છે માયા. કોઈએ પૂછવું નહીં શિબિરમાં શાક શેનું છે, એ શબ્દ એક જ છે માયા, કોઈને સમજાય જ નહીં. કેટલા વખત સુધી અમને લોકોને, મને યાદ છે કે એ લોકો શેનું શાક કરે, પેલું જેકફ્રૂટનું એવું કંઈક શાક કરતા હોય તો આપણને રબરનું શાક છે, સમથિંગ ઇઝ લાઈક જેકફ્રૂટ ઓર સમથિંગ. તો અમારું પછી કોડવર્ડ થઈ ગયો તો કે રબરનું શાક છે, તો હવે નથી જવું ડાઇનિંગ હોલમાં. સ્વામીજી એમ જ કે ત્યાં આગળનું ભોજન જે છે એ માયા જ છે. માયા એટલે કોઈ દિવસ તમે એને પામી ન શકો, જાણી ન શકો, તમને ખ્યાલ ના આવે, તમે પચાવી ન શકો, તમને સ્વાદની ખબર ન પડે, દેટ ઇઝ માયા. તો તમને માયાવી સબ્જી તમે જો, રબરનું શાક જો, ગંગા કિનારો જો, ત્યાં વ્યક્તિઓ જોવો, તમારા જેની સાથે રૂમ શેર કર્યો છે એની સાથે તમે ગંગા કિનારે ગપ્પા મારો છે તમે જો, તો એ દેશ, કાલ, વસ્તુ અને જ્ઞાત્રાદિ એ બધો અનુભવ કે ઓહો પ્રવચનમાં મજા આવી. આપણે તો લેક્ચર હોલમાં બેસીએ ને તો એમ કે બહુ જ સરસ સીઝન હતી. જ્યારે બી સપ્ટેમ્બરમાં જાય ને તો ઇન્વેરિયેબલ એવું થતું હોય કે બહુ બધો વરસાદ પડી ગયો હોય ને આગલા મહિનાઓમાં, લાઈક યુ કેન સે જૂનથી જુલાઈ, જૂન, જુલાઈ, ઓગસ્ટ 3 મહિના ખૂબ વરસાદ પડેલો હોય. એટલે
ગંગાજીમાં મેક્સિમમ પાણી ત્યારે જ હોય. તો તમે લેક્ચર હોલમાં બેઠા હો તો લેક્ચર હોલનું એ લોકોએ કન્સ્ટ્રક્શન એવું કર્યું છે કે અગર પડદા ખુલ્લા હોય તો તમને એક જ નજરમાં બેઉ દેખાય. કે તમને જ્ઞાન ગંગા દેખાય એટલે જ્ઞાન ગંગાનો અનુભવ કરી શકો, પ્રવચન સાંભળી શકો, અને રિયલ ગંગા જે છે એ આંખથી જોઈ શકો. એટલે એવું આખા વર્લ્ડમાં મેં કઈ સ્થાન નથી જોયું કે જેમાં બંને સાથે હોય, કે તમને જ્ઞાન ગંગા બી મળે, રિયલ ગંગા બી મળે. રિયલ ગંગાના તો કેટલાય કદાચ સ્થાન હશે, આખા ભારતમાં ગંગા કિનારે કેટલાય સ્થાન, પણ ત્યાં આગળ શાસ્ત્રનું અધ્યયન રૂપ ગંગા વહેતી હોય એવા સ્થાન તો હવે સાવ ઓછા રહ્યા છે. એટલે તમને બધું સ્વપ્નમાં બધું દેખાય, કે આપણે લાઈક ભણી રહ્યા છીએ કે પછી ગંગા કિનારે ગપાટા મારી રહ્યા છીએ, ના પાડી છે વાતો કરવાની, આપણને મનન કરવાનું કીધું છે, તો એ પછી તમે બહુ ગપ્પા મારતા તો કેટલા વખતે ભેગા થયા માતાજી વગેરે વગેરે. તો સ્વપ્નની અંદરનો એ દેશ, મીન્સ કે એ પ્લેસ, એ સમય, એ વ્યક્તિઓ, એ અનુભવો, એ બધું કેવું છે તો કે સર્વમ મિથ્યા. ક્યારે સર્વમ મિથ્યા ખબર પડે તો કે ઊંઘમાંથી ઉઠીએ ત્યારે. સ્વપ્ન જોતા હોય ત્યારની આખી વાત જુદી, પરંતુ સ્વપ્નમાંથી જાગી જાય તો કેવું થાય બધું, તો કે બધી વસ્તુ જે છે એ આપણે યાદ ન કરીએ. મોટે ભાગે તો એમ કે યાદ જ ન હોય. કોઈ વાર એવું બધું ગાઢ ઇમ્પ્રેશન હોય તો યાદ રહે, પણ મોટે ભાગે આપણને એનું કઈ મહત્વ જ ન હોય, બિલકુલ મહત્વ ન હોય. તમે જાગીને સ્વપ્નની કઈ વસ્તુનું આપણને મહત્વ હોય? મહત્વ બી ન હોય, યાદ બી ન હોય, અને કોઈ મને કેવું ન પડે, આપણને ખબર છે કે તો બધું એમ જ મિથ્યા છે, એ કઈ રિયલ નથી. આપણે એમ કઈ થોડું રિયલ હતું, એ કઈ થોડું સાચું હતું. આપણે જાગીને કોઈ વ્યક્તિને બહુ જ સપોઝ ડર લાગ્યો હોય, અરે પણ એ ક્યાં સાચું છે, હવે છોડો. કોઈ કદાચ એમ કે ડરથી ઉઠ્યા હોય તો બી આપણે એને એવું કહી દઈએ. તો સ્વપ્નની વસ્તુ ભલે ત્યારે ખૂબ જ આપણે અનુભવતી વખતે આપણને બહુ મજા આવી હોય, બહુ જલસા થયા હોય, જે કાંઈ છે, ઉઠીએ પછી તો કે ટોટલી એ અર્થહીન મિથ્યા વસ્તુ, કાંઈ એનું મહત્વ જ નથી એવું થઈ જાય. તો અહીંયા આગળ આદિશંકર જે છે આમ સાવ જ એકદમ સાહજિકતાથી કે અરે પણ જાગ્રત એવું છે. આપણે એમ થાય કે સ્વપ્ન તો સમજ્યા, અરે જાગ્રત આમ નક્કર અનુભવ થાય છે. આ તમે શું કહો છો? અમે થોડી ના તમારી જેમ બધું છોડી છાડી દીધું છે. છોડી છાડી દીધું હોય તો જાગ્રતના બધી સમસ્યાઓ તમને નથી અનુભવાતી? બધાને અનુભવાય, નથી અનુભવાતી તો તમે એને મિથ્યા શેનું કહો છો? તમે જો કેવું છે આખું બધું ચેપ્ટર જે છે એના કન્ક્લુઝનમાં કહે છે કે એકચ્યુઅલી હકીકતે પારમાર્થિક દ્રષ્ટિએ સત્યના દ્રષ્ટિથી ખરેખર એવું છે કે જેવી રીતે સ્વપ્ન મિથ્યા છે એવું જ તો કે જાગ્રત મિથ્યા છે. અને એની બધી વસ્તુ જેવી રીતે સ્વપ્નમાંથી જાગ્યા પછી આપણે એવું કહીએ કે બધું તો એમ જ ખાલી ખાલી હતું, તો જે વ્યક્તિ અજ્ઞાન રૂપી નિદ્રામાંથી ઉઠે તો એને જાગ્રત પણ એવું જ સ્વપ્ન જેવું મિથ્યાનું જ્ઞાન થાય. અત્યારે પ્રોબ્લેમ શું છે તો કે બધા એવી અજ્ઞાનની ચાદર ઓઢીને સૂતા છે. પહેલામાંથી તો ઉઠવું ઈઝી છે કે સ્વપ્ન આવ્યું હોય દિવસે આવે કે રાત્રે આવે, ઉઠો એનું ઓટોમેટિક ઉઠો એટલે તો કે બધી વસ્તુ સ્પષ્ટ થઈ જાય કે એક મિથ્યા છે, આ સત્ય છે. પછી જાગ્રત સત્ય લાગે છે તો કે છે કે ના, જાગ્રત બી સત્ય નથી. જાગ્રતની બધી વસ્તુઓ તો કે એના જેવી જ મિથ્યા છે.
સ્વપ્નમાં જેવી રીતે સ્વપ્ન દ્રષ્ટા છે ને, એને એવી ખબર પડે કે સ્વપ્ન દ્રષ્ટા પણ હું હતો અને સ્વપ્ન દ્રશ્ય પણ હું. ઉઠે એટલે જો સ્વપ્નનો થોડુંક વિચાર કરે તો એને ખબર પડે કે એ ગંગાજી, એ આશ્રમ, એ માયાવી શાક કયો, એ લેક્ચર હોલ કયો, એ ભણાવવાનું કયો, વોટેવર, તો એ બધા દ્રશ્ય જોનાર પણ હું, એ દ્રશ્યને જોનાર, ગંગાજીને જોનાર પણ હું અને ગંગા રૂપે પણ હું. તો દ્રષ્ટા અને દ્રશ્ય બે એક કેવી રીતે હોય? તો કે દ્રષ્ટા અને દ્રશ્ય બે એક છે. એ તો કે આખે આખી જેમ સ્વપ્ન સૃષ્ટિની માયા છે આખી, ખરેખર એવું હોય નહીં. એ એક જ શા માટે છે? તો કે હું જ એનું ઉપાદાન અને નિમિત્ત કારણ છું સ્વપ્નનું. સ્વપ્ન મેં મારામાંથી જ સર્જેલું છે અને હું જ સ્વપ્ન રૂપે છું. તો જાગ્રતમાં પણ એવું જ છે. જાગ્રતમાં પણ તો કે એક્ઝેક્ટલી સ્વપ્ન જેવું છે. એમાં પણ તો કે કોઈ પણ પ્રકારના કોઈ ભેદ નથી. હું જ એ સદવસ્તુ ચૈતન્ય સ્વરૂપ છું. જે બધા મને દ્વૈત દેખાય છે, જીવ જીવ, જીવ ઈશ્વર, જીવ જગત, એ બધા ભેદ છે જ નહીં. જે રીતે સ્વપ્નમાં દ્રષ્ટા અને દ્રશ્ય એક છે, એમ અજ્ઞાન રૂપી નિદ્રામાંથી જાગી જાય તો ખબર પડે કે જે છે એ એક જ ચૈતન્ય માત્ર છે. ચિન્હ માત્ર આખા જગતમાં એક જ સદવસ્તુ ચૈતન્ય માત્ર સચ્ચિદાનંદ બ્રહ્મ, એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અને એ અવિકારી શુદ્ધ પરમ અદ્વય સ્વરૂપ હું છું. એ વ્યક્તિ એમાંથી જાગે, અજ્ઞાનમાંથી જાગે ત્યારે ખબર પડે. એટલા માટે નરસિંહ મહેતા ગાય, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા. અટપટા એટલે ઊંઘમાં વ્યક્તિ સ્વપ્નમાં છે ત્યાં સુધી બધા ભેદ છે, પણ જાગે તો ખબર પડે કે દ્રષ્ટા દ્રશ્યના કોઈ ભેદ જ નથી. દ્રષ્ટા બી હું, દ્રશ્ય બી હું. અટપટા ભેદ જ્યાં સુધી તો કે અજ્ઞાન છે ત્યાં સુધી છે. અને સ્વપ્નની રચના કરતા છતાં, નિર્માણ કરતા છતાં મારામાં કોઈ પણ પ્રકારનો ભેદ, કોઈ પરિવર્તન, કોઈ વિકાર નથી. એવી રીતે જાગ્રતમાં પણ હુંમાં કોઈ પણ પ્રકારના પરિવર્તન વિના સદવસ્તુમાં હુંમાં કોઈ પરિવર્તન આવતું જ નથી. એ અવિકારી શુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ હું છું. એટલું કહીને તો કે હવે આગળ મેં તમને કીધું એમ કે હવે થોડાક શ્લોક જે છે એ આત્મજ્ઞાની વ્યક્તિનું વર્ણન કરે છે. જેવી રીતે ભગવદ્ ગીતામાં બી એવી રીતે હોય છે ક્રમ કે તત્વ નિરૂપણ પછી તત્વદર્શી વ્યક્તિનું પણ થોડુંક વર્ણન કરે. એટલે હવે પછીનો શ્લોક જે છે એમાં એનું વર્ણન છે, આપણે જોઈ લઈએ. શ્લોક નંબર 83. બ્રહ્માત્મનો શોધિતયો એક ભાવાવગાહિની નિર્વિકલ્પા ચ ચિન્માત્રા વૃત્તિ પ્રજ્ઞેતિ કથ્યતે સુસ્થિતા સા ભવેત્યસ્ય જીવન મુક્તસ્સ ઉચ્યતે. આમાં 3 જ લાઈન છે. નહીતર દક્ષિણામૂર્તિ સ્તોત્ર હોય તો મીન્સ એ પ્રકારનું જે શાર્દુલ વિક્રદિત હોય તો 4 લાઈન હોય, પણ એની વે આ ટ્યુન બેસશે, વાંધો નહીં આવે. કે છે શોધિતયો બ્રહ્મ આત્મનો એક ભાવ અવગાહિની નિર્વિકલ્પ ચ ચિન્માત્રા વૃત્તિ પ્રજ્ઞા ઇતિ કથ્યતે સા યસ્ય સુસ્થિતા ભવેત સ જીવન મુક્ત ઉચ્યતે. કોને જીવન મુક્ત કહે છે? તો કે શોધિતયો બ્રહ્મ આત્મનો, કે
બ્રહ્માત્માનો એટલે મહાવાક્ય જે છે એનું વિશ્લેષણ કરવાથી એનું એકત્વની જે વૃત્તિ છે, જે જ્ઞાતા જ્ઞેયનું દ્વૈત રહિતની વૃત્તિ છે, એવી ચિન્માત્ર વૃત્તિને પ્રજ્ઞા કહેવાય છે. અને આ પ્રજ્ઞા, આ સ્થિર જ્ઞાન, આ જ્ઞાન જેમાં સ્થિર રૂપે હોય એને જીવન મુક્ત કથ્યતે, એને જીવન મુક્ત કહેવાય છે. મહાવાક્યના વિશ્લેષણથી તો કે જે બ્રહ્માત્મા એક્યની જે વૃત્તિ છે, જે જ્ઞાતા જ્ઞેયના દ્વૈત રહિતની વૃત્તિ છે, એ ચિન્માત્રને એવી વૃત્તિને પ્રજ્ઞા કહેવાય છે. અને જેની અંદર આ જ્ઞાન વૃત્તિ સ્થિર હોય એને જીવન મુક્ત કહેવાય છે. એટલે અહીંયા આગળ એક નવો શબ્દ આપે છે ને, ધેટ ઇઝ પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે શું? તો કે આપણે આગળ જે જીવ ઈશ્વરના એક્યનું આગળ જે વર્ણન કર્યું, તો જે એ એકત્વ બોધથી જે વૃત્તિ મારી અંદર ઉત્પન્ન થાય, અખંડાકાર વૃત્તિ ઉત્પન્ન થાય, અભેદ વૃત્તિ ઉત્પન્ન થાય, એને પ્રજ્ઞા કહે છે. અને એ પ્રજ્ઞા જેની અંદર છે, સ્થિર રૂપે પ્રજ્ઞા જેનામાં છે, સ્થિરા પ્રજ્ઞા, એને સ્થિત પ્રજ્ઞા કે અથવા તો જીવન મુક્ત કે. એટલે અભેદ વૃત્તિ, અખંડાકાર બોધ શેનાથી ઉત્પન્ન થયો હોય? તો કે આવી રીતે તત્વમસી મહાવાક્યનું એનાલિસિસ કરવાથી આપણે એવું સમજી શકીએ જ્યારે કે હા, હું અને બ્રહ્મમાં જે ભેદ છે એ ભેદ સાચો સાચો નથી, પારમાર્થિક નથી, ઉપાધિથી ભેદ છે. તત્વતઃ તો કે બંને ચૈતન્ય માત્ર છે. તો એવી જે વૃત્તિ છે, આવી એકતાની વૃત્તિ, એને એક ભાવ અવગાહિની કહે છે, અથવા તો એને પ્રજ્ઞા કહે છે. એક ભાવ ગાહિની અથવા તો પ્રજ્ઞા કહે છે, જેની અંદર તો કે આવો જ્ઞાતા જ્ઞેયનો ભેદ નથી. જ્ઞાતા જ્ઞેયનો ભેદ એટલે જ્ઞાતા એટલે નોવર, હું જાણું છું, અને આ પદાર્થ જે છે એને હું જાણું છું. એટલે આવો દૃક દ્રશ્યનો જેમાં ભેદ નથી, જ્ઞાતા જ્ઞેયનો ભેદ નથી, એવો અખંડાકાર જે વૃત્તિ છે એને પ્રજ્ઞા કહે છે. વધારે જે એક્ઝામ્પલ આપીને સમજાવું તો કે દુનિયામાં જ્યારે આપણે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ ને, તો હંમેશા એવું છે કે ધારો કે હું એમ કહું તો આ શું છે, તો તમે એમ કહો કે આ મોબાઈલ છે. ઓકે, આ તો કે રિમોટ કંટ્રોલ છે, આ તો કે આપણે એમ કહીએ કે આ પેઝ માર્ક છે, આ તો કે બોટલ છે. તો જ્યારે બી દુન્યવી જ્ઞાન થાય તો કેવી રીતે થાય? આ મોબાઈલ છે, આ રિમોટ કંટ્રોલ છે, આ બોટલ છે, આ કમ્પ્યુટર છે, આ રૂમ છે. તો હંમેશા દુન્યવી જ્ઞાન આ રૂપે થાય. જ્યારે આત્મજ્ઞાનની વાત કરીએ ત્યારે તત્વમસી મહાવાક્યનું વિશ્લેષણ પછી આ કઈક બ્રહ્મ છે, અહીં ક્યાંક બ્રહ્મ છે, કઈક પછી સ્વર્ગલોકમાં બેઠું છે બ્રહ્મ, આ બ્રહ્મ છે મૂર્તિમાં, એ પછી બ્રહ્મની મને ખબર પડી ગઈ હો. એટલે એ રૂપે, આ રૂપે, તે રૂપે જ્ઞાન થતું નથી. એવી રીતે જ્ઞાન છે જ નહીં. દુન્યવી જ્ઞાનમાં હંમેશા, બીજા શબ્દોમાં કહીએ તો હુંથી અન્યત એવું જ્ઞાન. જ્યારે આપણે હુંને શોધવા નીકળીએ, તત્વમસી મહાવાક્યનું શોધન કરીએ, એનાલિસિસ કરીએ, તો જ્ઞાન કેવી રીતે થવાનું છે? આ બ્રહ્મ રૂપે થવાનું છે, તો કે હું બ્રહ્મ સ્વરૂપ છું, એ રીતે જ્ઞાન થવાનું છે. એટલે મારે
મોબાઈલનું મને જ્ઞાન પ્રાપ્ત કરું, મોબાઈલમાં હું પીએચડી કરું, મોબાઈલમાં બહુ બધા સંશોધન કરું, તો હું મોબાઈલ છું એવું કઈ જ્ઞાન મને છેલ્લે થવાનું નથી. અને મારે મોબાઈલ રૂપ બનવું બી નથી. પરંતુ આત્મજ્ઞાનમાં તો કે એ પરમ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, એ વિશુદ્ધમ પ્રશાંતમ શાંત સ્વરૂપ આત્મા મારે બનવું છે, જેમાં કોઈ પણ પ્રકારના દુઃખ નથી, તકલીફ નથી, કોઈ તાપ નથી, સંતાપ નથી. એ મારે બનવું છે અને ફોર્ચ્યુનેટલી એ મારું સ્વરૂપ છે. એટલે પ્રજ્ઞા અથવા તો એક ભાવ અવગાહીની વૃત્તિ એટલે કોઈ વિષયાકાર વૃત્તિની વાત નથી કરતા અહીંયા આગળ. એ બ્રહ્મ સ્વરૂપે હું છું એવું જ્યારે મને જ્ઞાન થાય, એ વૃત્તિને પ્રજ્ઞા અથવા તો એક ભાવ અવગાહીની વૃત્તિ કહે છે. અને એ પ્રજ્ઞા જેની અંદર સ્થિર રૂપે છે, એ પ્રજ્ઞા, એ વૃત્તિ, હું એ પરબ્રહ્મ સ્વરૂપ છું, એ વૃત્તિ એ અજ્ઞાનનો નાશ કરનાર વૃત્તિ, એ એક ભાવ અવગાહીની વૃત્તિ જેની અંદર સ્થિર રૂપે છે, એ વ્યક્તિ અહીંયા આગળ કહે છે જીવન મુક્ત છે. એટલે એ વૃત્તિ જે છે એ શાસ્ત્ર દ્વારા આવેલું જ્ઞાન છે. એ વૃત્તિ એ કોઈની અંદર, કોઈના મનમાં કોઈ ઇન્ટ્યુશન થયેલું છે એવું નથી. કારણ કે જે લોકો શાસ્ત્ર ભણતા ન હોય એ લોકોને આવી બધી એવા પૂર્વ પક્ષી બધા બહુ હોય કે જે લોકો આવા ઇન્ટ્યુશનમાં માનતા હોય, કારણ કે એ લોકોને શાસ્ત્ર ભણાવનાર કોઈ ગુરુ ન મળ્યા હોય એટલે ઇન્ટ્યુશનની વાત કરે. તો અહીંયા વૃત્તિ દ્વારા કોઈ ઇન્ટ્યુશનની વાત નથી. ઇન્ટ્યુશન કદી પ્રમાણ છે જ નહીં. હુંનું સ્વરૂપ જાણવા માટે ઇન્ટ્યુશન પ્રમાણ નથી. હુંનું સ્વરૂપ જાણવા માટે એ અખંડાકાર વૃત્તિ, એ પ્રજ્ઞાને પામવા માટે શાસ્ત્રનું શ્રવણ કરવું પડે. પરંતુ એ લોકો ઇન્ટ્યુશનની વાત કરતા હોય છે, તમને ખબર છે. તો ઇન્ટ્યુશન જે છે એ કદી પ્રમાણ નથી. શાસ્ત્રજનિત વૃત્તિ છે એ પ્રજ્ઞા છે. તો પ્રજ્ઞા કોઈ ઇન્ટ્યુશન નથી. એ તત્વમસી મહાવાક્યના એનાલિસિસ થી એ તો કે એકત્વની, જીવ ઈશ્વર એકત્વનું જે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય એને અહીંયા પ્રજ્ઞા, એના માટે શબ્દ વાપર્યો છે. અને એ જે પ્રજ્ઞા છે એ જેનામાં સ્થિર હોય એ વ્યક્તિ જીવન મુક્ત છે. એ પ્રજ્ઞા સ્થિર શરૂઆતમાં ન પણ હોઈ શકે. વ્યક્તિ એકત્વ બોધ પ્રાપ્ત કરે અને એને એ બોધને હજી સ્થિર થાય એની પહેલા બહુ બધી જગ્યાએથી હલાવનારા પરિબળો પણ હોઈ શકે. જો આપણે એવી વ્યક્તિના એવા સંશયાત્માની નજીક રહેતા હોય, જે લોકો બહુ જ બધી જગ્યાએ એની શ્રદ્ધા બહુ ન બેસતી હોય અને ડાઉટ જ કર્યા કરતા હોય, તો આ વ્યક્તિ આત્મજ્ઞાનની આમ હજી આછી પાતળી પ્રજ્ઞા એનામાં આવી હોય તો એ પ્રજ્ઞાની વૃત્તિ જે છે એ હજી સ્થિર થાય એની પહેલા તો કે બહુ બધા એને ડાઉટ્સ આવી જાય, તો એ હજી સ્થિર ન રહે. તો ઇટ ડઝન્ટ મીન કે ઇન્ટ્યુશન થી એ સ્થિર રહેશે. તો એને વધારે ને વધારે શ્રવણ કરવું પડે, મનન કરવું પડે, નિધિધ્યાસન કરવું પડે. એટલે મનન નિધિધ્યાસનનો તબક્કો એટલે જ છે કે પોતાના મન દ્વારા ઉત્પન્ન થતી એવા પ્રકારની શંકાઓ કે બીજાના મનથી આવી જે કઈ સંશયો આવે એ બધી વસ્તુઓનું નિરાકરણ તો કે મનન નિધિધ્યાસનથી થઈ શકે, કે વ્યક્તિ વધારે ને વધારે એ વસ્તુને, એ શાસ્ત્ર શ્રવણને બધા ડાઉટ્સથી વધારે ને વધારે મુક્ત કરીને વધારે ને વધારે સ્થિર કરી શકે. જીવન મુક્ત એ છે કે જેની પ્રજ્ઞા સ્થિર છે, જેનો એકત્વનો બોધ હવે બીજા કોઈ વિભિન્ન મતોના સંપર્કથી હલી જાય એવું નહીં થાય.
કારણ કે વિભિન્ન મત તો હંમેશા એની પાસે આવવાના જ, ખાસ કરીને બધા દ્વૈત સંપ્રદાય વાળા, એટલે અદ્વૈતાકાર વૃત્તિ આપણામાં આવી હોય, એ આપણે સ્થિર કરવાનો પ્રયત્ન કરતા હોય, તો વિભિન્ન મતો જે છે, દ્વૈત વાળા મતો, તો કે એ બધું હલાવ્યા કરે, તો એ વ્યક્તિ હજી જીવન મુક્ત નથી. એક વસ્તુ. પછી બીજી વસ્તુ, તો આપણને એવું થાય કે પણ અમે તો શ્રવણ કરેલું હોય, પણ પછી આ જે પ્રજ્ઞા જે છે એ અમે ભૂલી જઈએ તો, એ વસ્તુ જે છે એ પછીથી યાદ ન આવે તો જે લોકોને ભણાવવાનું હોય, અમારા જેવા જે ટીચર હોય, એ લોકોએ આ બધી વસ્તુ મેથોડિકલ અને પદ્ધતિ, એકદમ પદ્ધતિસર, ટુ ધ પોઈન્ટ કેવી રીતે ડિલિવર કરવી, એ બધું યાદ રાખવું પડે. પરંતુ જેને ભણાવવાનું નથી, એ લોકોએ કઈ એવી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે શબ્દો કેવી રીતે કામ કરે ખબર છે? શબ્દો હંમેશા આપણા મન સુધી આવે, કોઈ પણ, ખાલી શાસ્ત્ર નહીં, કોઈ પણ, એ આપણને સમજ આપીને શબ્દો જતા રહે. શબ્દો જે છે એમાં સમજ ભરેલી છે. ઓકે, તો આપણને એનાથી સ્પષ્ટતા આવે, સમજ આવે, આપણી અજ્ઞાન અને એવી બધી ગેરસમજણ છે એ ડ્રોપ આઉટ થઈ જાય, એ જતી રહે. યથાર્થ સમજ અંદર ફિટ બેસી ગઈ પછી જરાય જરૂરી નથી કે શબ્દો એઝ ઇટ ઇઝ યાદ રહે, એવું જરાય જરૂરી નથી. કેના જેવું છે, હું તમને કહું કે બહુ એક્ઝામ્પલ સારું નથી, પણ સપોઝ તમે મૂવી જોવા ગયા હોય, તો 3 કલાકના મૂવીમાં તમને લાગે છે કે તમને બધા ડાયલોગ યાદ રહે, અને છતાં બી તમને પિક્ચરની બધી વસ્તુ ખબર છે. તમે ડાયલોગ પેલા જે બધા એનો લખનારા હોય, આ રાઇટર, એમની જેમ થોડા નહીં બોલી શકવાના. 3 કલાકની સ્ટોરી કોઈ તમને કહે તો તમે 30 મિનિટ્સ નહીં કરી શકો. તમને 10 મિનિટ નહીં ચાલે, 5-7 મિનિટમાં તમે આખી મૂવીનું કહી દેશો. તો ઇટ ડઝન્ટ મીન કે તમને મૂવીની સમજ નથી, ઇટ ડઝન્ટ મીન કે તમને યાદ નથી, ઇટ ડઝન્ટ મીન કે તમે ત્યાં પ્રેઝન્ટ નતા. ત્યાં તો બહુ જ આમ ટોટલી ખૂપેલા હતા. મૂવી ગમતું હોય ને તો એકદમ ખૂપેલા, તો એવી તો કઈ વસ્તુ છે જ નહીં. તો શું થયું? તો કે એ બધા ડાયલોગ, એ બધું શબ્દ જે છે એ મારા મન સુધી આવ્યું, એનાથી જે ઇમોશન્સ મારે અનુભવવાની હતી, સમજ મને આવવાની હતી, જે છે એ બધું મને મળી ગયું, અંદર છે. પછી એ બધો જે શબ્દ ભંડોળ છે, એ કઈ મારે મૂવીના રાઇટર થવાનું નથી, મારે કઈ સ્ટેજ ઉપર જઈને એના ડાયલોગ બોલીને લોકોનું મનોરંજન કરવાનું નથી. તો મારે શું કામ યાદ રાખવું જોઈએ ભાઈ? તો પણ એનાથી સમજ આવી ગઈ છે, જે કઈ હોય પિક્ચરથી, જે કઈ આપણને મેસેજ હોય કે કઈ બી હોય. તો એવું જ્યારે બી વાતચીતમાં બી તમને ખ્યાલ આવતો હશે કે શબ્દો નથી રહેતા, પણ સમજ તો રહે છે. એમ અહીંયા બી વેદાંતના શબ્દો એઝ ઇટ ઇઝ, જેમ બધા શ્લોક કે મંત્રો એમને બધું અંદર છપાઈ જાય ને સ્મૃતિ રહેવું નહીં થાય, પણ અસ્પષ્ટતાઓ, ગેરસમજણ, અજ્ઞાન ની નિવૃત્તિ થઈ જાય અને જ્ઞાનાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. તો આપણને પણ એ અમને કઈ પ્રજ્ઞા યાદ નથી. તો યાદ એટલે યાદ શું રાખવાનું હોય? તો કે મારાથી સિવાયનું યાદ રાખવાનું, હું સિવાયનું, હું ને હું યાદ રાખવાનું. પછી તો હું ને ભૂલી ગયો માતાજી, પછી તો બહુ તકલીફ થઈ. આવી ગઈ ઘરે, પણ હું ને છોડતી આવી માર્કેટમાં, સબ્જી લેવા ગઈ હતી તો હું ને છોડતી આવી. એટલે તમને સમજાય છે કે આત્મજ્ઞાન સ્મૃતિ ઉપર આધારિત નથી. આત્મજ્ઞાન કદી સ્મૃતિ ઉપર આધારિત નથી. સ્મૃતિના જે આપણું અંતઃકરણ છે ને, એમાં એક પાર્ટ સ્મૃતિ છે, મેમરી. બાકીનો બીજા બ્રેઇનના અનેક ફંક્શન છે કે જે ગ્રાફ્સ કરે, એનાલિસિસ કરે, પછી સ્ટોર કરે, પછી રિકલેક્ટ કરે. કેટલું જુદું જુદું છે, બધી જુદી જુદી ઇમોશન્સ અનુભવે.
પછી તો કે આવું અંદર ભૂતકાળની પણ સ્મૃતિ હોય, રિસન્ટ સ્મૃતિ પણ હોય. ઘણાને તમે જોજો કે બહુ જ એટલે બહુ જ એમ કે ઓલ્ડ મેમરી બધી યાદ હોય, રિસન્ટ વસ્તુ તો કે ભૂલી જાય. ઓલ્ડ મેમરી એમ કે એટલી આમ તાદૃશ્ય, આમ એકદમ રજે રજની વસ્તુ તમને એના મેમરીમાં હોય, તમને વર્ણન કરી શકે. પણ એમ કે સવારનું સાંજે અથવા તો વાત કરતા કરતા 5 મિનિટ પહેલાનું 10 મિનિટ પહેલાની વિસ્મૃતિ થઈ જાય. એટલે બ્રેઇનના અનેક અનેક ફંક્શન છે. એટલે તમારે આટલું જ સમજવાનું છે કે આત્મજ્ઞાન કદી મેમરીનો વિષય નથી. મેમરી કોની હોય? મેમરી કોણ કરે છે? મેમરીને કોણ અંદર કલેક્ટ કરે છે અને રિકલેક્ટ કરે છે? એ હું મેમરી ને ઓપરેટ કરું છું, એના સ્વરૂપની વાત છે. એટલે એ મેમરીમાં કેવી રીતે જાય? હુંની વાત થઈ રહી છે. તો હું એ કઈ મેમરીમાં જાય? હું છું કે નહીં, હુંનું સ્વરૂપ છે એ કઈ મેમરીમાં જાય? એ મેમરીને હું ઓપરેટ કરું છું. મેમરી હુંથી છે. યુ નો, હું મેમરી ઉપર ડિપેન્ડન્ટ નથી, મેમરી હું ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે તમે એમ કહો પછી મરણ સમયે તો પછી મને છે ને તત્વમસી મહાવાક્ય યાદ નથી આવવાનું, પણ યાદ જ નથી રાખવાનું. એ વૃત્તિનું કામ કેવું છે? તો કે એ અજ્ઞાન દૂર કરીને એ જ્ઞાનાકાર વૃત્તિ આવી ગઈ, એ અજ્ઞાનની નિવૃત્તિ કરી દીધી. મને હું કોણ છું યથાર્થ જ્ઞાન થઈ ગયું. ઇટ્સ લાઈક યુ નો કે કર્ણને એવું ખબર પડી ગઈ, ભગવાને કીધું કે કુંતી માતાએ કીધું કે તું છે ને મારો દીકરો છે, નત્વમ રાધેય કિંતુ કૌંતેય. પછી કર્ણ એમ કે પછી તો માતાજી હું ભૂલી જાઉં? તો કર્ણ મને આવીને એમ કે એકવાર એને ખબર પડી ગઈ કે અજ્ઞાન દૂર થઈ ગયું, કે એ રાધા અને અધિરથનો દીકરો એ સૂત પુત્ર નથી. એકવાર એને એક ખ્યાલ આવી ગયો, પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, તો પછી પાછું એને આવી જાય કે પછી હું રાધાનો દીકરો છું કે કુંતીનો દીકરો. મેમરી ઉપર હું સિવાયની વસ્તુ આવે, હું છે એ મેમરીમાં ના આવે. હું સ્વતઃ સિદ્ધ છું, પરંતુ મને સ્વ વિષયક અજ્ઞાન છે. તો એ અજ્ઞાન દૂર કરી અને જે પ્રજ્ઞા ઉત્પન્ન થઈ, એ મેમરી ઉપર નથી પ્રજ્ઞા, એ વૃત્તિ, એ અવગાહીની વૃત્તિ જે છે એ ક્યારેય મેમરીનો વિષય નથી. મેં તમને કીધું એમ ટીચિંગ માટે મેમરી જરૂરી છે, કારણ કે અમારે એવી રીતે મેથોડિકલ એક પછી એક સ્ટેપ વાઇઝ ભણાવવાનું હોય. પરંતુ જે સ્ટુડન્ટ છે જેને ભણાવવાનું નથી, તો એને કઈ એવી હું વિષયક પછી મને હુંને ભૂલી જઈશ એવું થવાનું નથી. મરણ સમય એકવાર મને એ પ્રજ્ઞા ઉત્પન્ન થઈ, મને એ સુસ્થિર થઈ મારામાં, પછી એ કોઈ દિવસ હું કોણ છું એ ભૂલાઈ જવાનું નથી, કારણ કે હું છું. એટલે કે છે કે અહીંયા આગળ કે છે કે જેની અંદર આવી સુસ્થિર મતિ કે પ્રજ્ઞા છે, સંશય અને વિપર્ય વગરનું દ્રઢ જ્ઞાન છે, એ વ્યક્તિ જીવન મુક્ત છે. અને એ જીવન મુક્ત જે છે એના માટે આગળ કહે છે કે એ તો કે શ્લોકમાં કહે છે યસ્ય સુસ્થિતા ભવેત સજીવન મુક્ત ઉચ્યતિ. એ વ્યક્તિ જીવન મુક્ત છે જેની અંદર આ અખંડાકાર બોધ પ્રજ્ઞા સુસ્થિતા, જે સંશયોથી હલી જાય એવી પ્રકારની એની પ્રજ્ઞા કે જ્ઞાન નથી, તો કે જ્ઞાનમાં નિશ્ચ છે. અને એવી જીવન મુક્ત વ્યક્તિ જે છે એ તો કે બધા જ પ્રકારના દુઃખોથી મુક્ત છે.
બધા જ પ્રકારની તો કે એ પીડાઓ આવવા છતાં તો કે એનાથી અનટચ્ડ છે. એનામાંથી એવા પ્રકારની ભ્રાંતિ ચાલી ગઈ છે કે હું કરતા છું, ભોગતા છું. પછી તો કે એ બધા ઉપાધિની મર્યાદાઓ જે છે એ ચાલુ હોવા છતાં એ એનાથી કોઈ પણ રીતે લેપિત નથી. હંમેશા અજ્ઞાની વ્યક્તિમાં એવું કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, અને એ બધા જ ત્રિવિધતા જે છે એને સતાવતા હોય. જ્યારે જીવન મુક્ત એટલે શું? તો કે જીવતા જીવ જ એ બધા દુઃખમાંથી, મોહમાંથી મુક્ત છે. જનરલી આપણને એવો ખ્યાલ છે કે વ્યક્તિ જે છે એનું જ્ઞાની વ્યક્તિનું ડેથ થાય ને પછીથી એ બધામાંથી મુક્ત થાય એવું આપણને ખ્યાલ હોય. એટલે સપોઝ એ વ્યક્તિને ઉપાધિની મર્યાદા હોય, કઈ રોગ હોય, અવસ્થા, વૃદ્ધાવસ્થા હોય, રોગ હોય, ઉપાધિની મર્યાદા એટલે બધી પીડા હોય શારીરિક વગેરે. તો આપણને એવું થાય કે હવે એમને મુક્તિ થાય જ્યારે શરીર છૂટી જાય ને પછી બધી મર્યાદાઓથી મુક્ત થાય. જીવન મુક્ત શબ્દ એવો છે કે જીવતા છતાં મુક્ત છે. જીવન જીવતા જીવતા જે 90 વર્ષના, 95 વર્ષના, 100 વર્ષના બેડ રિટર્ન છે, બધી મર્યાદાઓ છે છતાં મુક્ત છે. આપણે એમ થાય એ ક્યાં મુક્ત છે? જો તો ખરા એને બિચારાને કેટલા બધી નળીઓ ચાલુ છે ને હોસ્પિટલમાં કેટલું બધું તકલીફ છે. એનું તો એને કિડનીનો પ્રોબ્લેમ છે, ને હાર્ટનો પ્રોબ્લેમ છે, ને ડાયાલિસિસ ઉપર છે, ને કેટલી તકલીફ છે. મુક્ત કેવી રીતે? આટલી બધી તો બદ્ધ છે, આટલી બધી તો તકલીફમાં છે. જીવન મુક્ત શબ્દનો મિનિંગ જ એ છે કે એ બધી મર્યાદાઓ ઉપાધિની છે. એ કાર્યકરણ સંગાતની શરીર, મન, બુદ્ધિની મર્યાદા છે. એ બધા કોષ, પંચકોશમાંથી તો કે દિવસના મુક્ત છે. આપણે એ બધા અન્નમય ને પ્રાણમય ને મનોમયના લેવલે જીવતા હોય. એટલે આપણે જે લેવલે જીવતા હોય એટલે આપણે જીવન મુક્ત ને ઈ લેવલે માપીએ. રે રે બિચારાને કેટલી પીડા, આપણે ઈ લેવલે માપીએ. પરંતુ એ સ્તરે જીવતા જ નથી. જીવતા છતાં મુક્ત છે. નથી કર્તૃત્વ, નથી ભોક્તૃત્વ. પ્રારબ્ધ કર્મો એના ચાલુ છે જીવે ત્યાં સુધી. શરીરની મર્યાદાઓ જરૂર છે. એ બધું જે કાંઈ આપણને લાગતું હોય કે એ વ્યક્તિ જે છે એને ડાયાલિસિસ છે કે હાર્ટનો પ્રોબ્લેમ છે, તો સમસ્યાઓ છે, પણ સમસ્યાથી એ ગ્રસ્ત હોય, દુઃખી હોય, એનાથી એ ત્રિવિધતાથી તપતા હોય એવું હશે નહીં. જીવતા છતાં મુક્ત છે અને એ પોતાના આનંદ સ્વરૂપમાં સ્થિત છે, નિષ્ઠ છે. આપણો આનંદ તો કે આવવા વાળો, જવા વાળો, પરિસ્થિતિઓ પર આશ્રિત. એમનો આનંદ તો કે સ્વરૂપથી આનંદ સ્વરૂપ છે. એના આનંદને પરિસ્થિતિઓની કોઈ ડિપેન્ડન્સી નથી. એટલે એ જીવન મુક્ત, જીવતા છતાં મુક્ત, જીવનની બધી મર્યાદાઓથી યુક્ત છતાં પોતે સ્વરૂપથી મુક્ત. અને હજી એ જીવન મુક્તનું વર્ણન ચાલુ રાખે છે. કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.